हाय हेलो नमस्ते केम छो તમે બધા। आई होप તમે બધા વેલ एंड गुड હશો અને તમારી નીટની તૈયારી સારી એવી ચાલતી હશે। તો આજે છે આપણે જૈવિક અણુઓનો લેક્ચર નંબર 2। લેક્ચર 1 માં આપણે જસ્ટ બેઝિક ઇન્ટ્રોડક્શન જોયું હતું। તો જો કોઈ હજી લેક્ચર 1 નથી જોયો તો પહેલાં એ જોઈને આવો, નહીં તો આ લેક્ચર 2 માં તમને કશો ટપ્પો પડશે નહીં। તો હવે જો આજે આપણો વિડીયો જે છે એનો ટોપિક શું છે, તો પછી પ્રાથમિક તેમજ દ્વિતીયક ચયાપચયકો અને બૃહદ જૈવ અણુઓ, આ બે ટોપિક આજે આપણે આજના વિડીયોમાં ચલાવવાના છીએ। તો જો બહુ મસ્ત રીતે સમજાવીશ, એકદમ આમ કહેવાય ને કે દેશી ઉદાહરણો આપીને સમજાવીશ કે જેથી તમને ખબર પડી જાય। તો જો સૌથી પહેલાં અહીં લખ્યું છે પ્રાથમિક તેમજ દ્વિતીયક ચયાપચયકો। તો પહેલાં હેડિંગ શું છે, કહેવા શું માગે છે પ્રાથમિક તેમજ દ્વિતીયક ચયાપચયકો, પહેલાં આપણે એ સમજી લઈએ, બરાબર। તો ધ્યાનથી જોજો, અહીંયા આગળ હું એક વસ્તુ લખું છું, ચયાપચયકો એટલે શું, પહેલાં એ તો આપણને ખબર હોવી જોઈએ ને, શું ચયાપચયકો। હવે ચયાપચયકો એટલે બીજું કશું જ નહીં, આ ચેપ્ટરનું નામ શું છે, જૈવિક અણુઓ। તો બસ એ જ આપણે જે જૈવ અણુઓ છે ને, ચેપ્ટરનું નામ શું છે, જૈવ અણુઓ। તો એ જ જૈવ અણુઓને આપણે બીજા શબ્દમાં શું કહીએ છીએ, ચયાપચયકો કહીએ છીએ। ઓકે, એટલે એમાં કન્ફ્યુઝન થતા નહીં। હવે આમાં આપણને એવું કહે છે કે પ્રાથમિક તેમજ દ્વિતીયક ચયાપચયકો। તો જો આ જૈવ અણુના બે પ્રકાર છે ભાઈ, એક છે પ્રાથમિક, શું છે, એક છે પ્રાથમિક અને એક છે દ્વિતીયક, શું છે, દ્વિતીયક। તો હવે કહેવા શું માગે છે આ પ્રાથમિક અને દ્વિતીયક, તો પ્રાથમિક એટલે એવા કે જે આપણને જરૂરી હોય, શું, જે આપણને જરૂરી જ હોય, મતલબ એના વગર ચાલે જ નહીં, એ વસ્તુ આપણને જોઈએ। અને દ્વિતીય એટલે શું કે ભાઈ ઓછા માત્રામાં હોય, આપણા શરીરમાં ઓછી માત્રામાં હોય, અથવા વનસ્પતિમાં કે કોઈ બી પ્રાણીમાં ઓછી માત્રામાં હોય, બરાબર। એની બહુ વાત ના થતી હોય, એના વિશે આપણે બહુ ભણતા ના હોઈએ, એની બહુ જરૂર ના હોય, તો એવી વસ્તુ શેમાં આવે, દ્વિતીય ચયાપચયકમાં આવે। પ્રાથમિકમાં શું આવે, જે આપણને જરૂરી છે, જેનું પ્રમાણ વધારે છે, બરાબર છે, એવા બધા શેમાં આવે, પ્રાથમિકમાં આવે। દ્વિતીયકમાં કે જેનું પ્રમાણ ઓછું છે, જેની એટલી બધી જરૂર નથી, બરાબર, તો એ બધા દ્વિતીયમાં આવે। હવે જો અહીંયા આગળ હું વાત કરું એનસીઈઆરટી વાતમાં તો તમને સમજાવું કે જો જીવન સજીવોના અસંખ્ય નાના મોટા સંયોજનનું અલગીકરણ તે રસાયણ વિજ્ઞાનનો કુતૂહલ પ્રેરક દૃષ્ટિકોણ છે। હવે આ લાઈન કહેવા શું માગે છે કે જે પણ જીવન સજીવો છે, બરાબર, એમના શરીરની અંદર અસંખ્ય નાના મોટા પદાર્થ આવેલા હોય છે, સંયોજન આવેલા હોય છે, જેને આપણે શું કહીએ છીએ, જેને આપણે કહીએ છીએ જૈવ અણુઓ। હવે એ જૈવ અણુની આપણે જે સ્ટડી કરીએ એના વિશે અહીંયા આગળ વાત કરી છે। સજીવોની સંરચના નિર્ધારિત કરવામાં આવે છે અને શક્ય હોય તો તેને સંશ્લેષિત પણ કરવામાં આવે છે। જો કોઈને જૈવ અણુઓની એક યાદી બનાવી હોય તો તેમાં હજારો કાર્બનિક રસાયણો જેવા કે એમિનો એસિડ, શર્કરા વગેરેનો સમાવેશ થાય। મતલબ આવા જે પણ જૈવ અણુઓ છે, આવા કેટલા બધા જૈવ અણુઓ છે, આપણને એવું કહે છે, બરાબર, કે કોઈ બી સજીવ હોય, સજીવની આપણે સંરચનાની વાત કરીએ, એના શરીરની વાત કરીએ, તો એની અંદર બહુ બધા આવા જૈવ અણુઓ જોવા મળે। અને એમાંથી અહીંયા આગળ તમને બે ઉદાહરણ આપ્યા છે, એક છે એમિનો એસિડ અને એક શર્કરા, બરાબર। આ કારણોથી કોષ્ટક 9.3માં જો હવે અહીંયા કોષ્ટક 9.3માં તમને થોડાક ચયાપચયકો બતાવે છે જે દ્વિતીય ચયાપચયકો છે। કેવા છે, દ્વિતીય। હવે હાલ જ મેં તમને કીધું કે દ્વિતીય ચયાપચયક એટલે શું કહેવાય, તો ભાઈ દ્વિતીય ચયાપચયકો એટલે એટલા એ કહેવાય કે જેની શરીરમાં પ્રમાણ ઓછું હોય, બરાબર, એની એટલી બધી ખાસ કંઈ જરૂર હોય નહીં, પણ હોય આપણા શરીરમાં હોય, સમજે, મતલબ આપણા એટલે મતલબ જીવન સજીવની વાત થાય છે। અહીંયા કોની વાત થાય છે, જીવન સજીવની વાત થાય। તો પહેલું અહીંયા લખ્યું છે રંજક દ્રવ્યો એટલે કે પિગમેન્ટ। હવે રંજક દ્રવ્યો તમને ખબર છે મેઇન તો 3 હોય, કયા, એક હોય ક્લોરોફિલ, એક હોય કેરોટીનોઇડ્સ અને એક હોય છે એન્થોસાયનિન। તો એમાં જે કેરોટીનોઇડ્સ અને એન્થોસાયનિન છે, આ બંને કેવા છે, દ્વિતીય ચયાપચયકો છે, મતલબ દ્વિતીય જૈવિક અણુઓ તમે એવો કહી શકો, બરાબર। એની એટલી બધી કંઈ માત્રા હોતી નથી અને એટલું બધું કંઈ કામ પણ હોતું નથી। આલ્કલોઇડ્સની વાત કરીએ તો મોર્ફિન, કોડીન વગેરે। હવે આ કઈ રીતે યાદ રાખવું આલ્કલોઇડ્સ, જો તમને એક વસ્તુ ખબર છે કે મોર્ફિન અને કોડીન આ બંને નશો કરવા માટે યુઝ થાય, ખબર છે ને, નશો। આપણા ચાના કૂચાની અંદર શું હોય, મોર્ફિન હોય કે ના હોય, એનાથી શું થાય, આપણને નશો ચડે, બરાબર। હકીકતમાં એ જ હોય છે કે ચાની કૂચાની અંદર શું હોય, મોર્ફિન। હવે આપણને નશો ક્યારે ચડે, જ્યારે આપણે કોઈ આલ્કોહોલવાળી વસ્તુ લઈએ ત્યારે। તો જે અહીંયા આલ્કલોઇડ્સ લખ્યું છે, તો આ રીતે યાદ રાખજો, આલ્કલોઇડ્સ એટલે નશો ચડવાવાળું, બરાબર। તો એમાં શું આવે, મોર્ફિન અને કોડીન। હવે નેક્સ્ટ અહીંયા આગળ લખ્યું છે ટર્પેનોઇડ્સ। તો જો ટર્પેનોઇડ્સ તો યાદ રાખવું ઇઝી છે, મોનોટર્પિન્સ અને ડાયટર્પિન્સ, બરાબર, એકદમ ઇઝી। ટર્પેનોઇડ્સમાં શું છે, મોનોટર્પિન્સ અને ડાયટર્પિન્સ, એ તેના નામ ઉપરથી જ આવે છે। હવે જે આવશ્યક તેલમાં એક વસ્તુ તમારે યાદ રાખવાનું છે, લેમન ગ્રાસ તેલ। શું યાદ રાખવાનું છે, લેમન ગ્રાસ તેલ, જે કેવું છે, એક પ્રકારનું દ્વિતીય ચયાપચયક છે। ટોક્સિનની વાત કરી તો એબ્રિન અને રિસિન,
શું લખ્યું છે? એબ્રિન અને રિસિન જે ટોક્સિનમાં આવે છે. લેક્ટિન્સની વાત કરીએ તો યાદ રાખજો કોન્કેવેલિન એ. હવે જો ટોક્સિન અને લેક્ટિન્સમાં બધા વિદ્યાર્થીઓને બહુ કન્ફ્યુઝન થાય છે, બરાબર. અને આ કોષ્ટક ટાઈપ પૂછે જ છે નીટમાં, મોસ્ટ ટાઈમ બી આમાંથી ક્વેશ્ચન હોય જ છે, એટલે આ તમારે ખાસ કરી જ નાખવાનું છે. તો આ બેમાં અમુક વાર અહીંયા શું કરે છે ખબર, લેક્ટિન્સની સામે એબ્રિન અને રિસિન આપી દે અને ટોક્સિનની સામે કોન્કેવેલિન આપી દે. તો તમને કે આ બેમાંથી મતલબ કઈ જોડ સાચી છે ખોટી છે બધું પૂછે તમને, એટલે આ કોષ્ટક તમારે ખાસ યાદ રાખવાનું છે. ડ્રગની વાત કરીએ તો વિનબ્લાસ્ટિન અને કુર્કુમિન. હવે જો હું તમને એક વસ્તુ કહી દઉં, આ વિનબ્લાસ્ટિન છે ક્યાં યુઝ થાય છે? તો બેઝિકલી કાર્ડિયક હાર્ટ રિલેટેડ જે ડિઝીઝ હોય ને એના માટે વિનબ્લાસ્ટિન યુઝ થાય છે. શું યુઝ થાય છે? વિનબ્લાસ્ટિન, બરાબર. અહીંયા જો પોલિમર પદાર્થ. હવે પોલિમર પદાર્થ એટલે તમને ખબર છે પોલિમર એટલે શું કહેવાય? જો અહીંયા હું એક દેશી ઉદાહરણ આપીને તમને સમજાવું. ધારો કે અહીંયા આગળ કોઈ એ નામની વસ્તુ છે, એ નામનો અણુ છે. શું છે? અણુ. હવે આવા એ નામના ઘણા બધા અણુઓ ભેગા થાય. કેટલા? ઘણા બધા. હવે ઘણા બધા એટલે શું? 8 થી 10 થી વધારે, 8 અથવા તો 10 થી પણ વધારે, ખબર પડે છે? તો એ ઘણા બધા એવા અણુઓ ભેગા થાય, ઘણા બધા અણુઓ ભેગા થાય તો એને શું કહેવાય? પોલિમર. હવે કેમ પોલિમર જ નામ આપ્યું? જો પોલીનો મતલબ શું થાય? પોલીનો મતલબ થાય ઘણા બધા. શું? ઘણા બધા. પોલીનો મતલબ થાય ઘણા બધા, બરાબર. અને મરનો મતલબ થાય અણુ. શું થાય? અણુ. મતલબ ઘણા બધા અણુ. આ શું છે? ઘણા બધા અણુ છે. ખબર પડી કે ના પડી? હવે અહીંયા આગળ જો તો એ આપ્યું છે રબર, ગુંદર, સેલ્યુલોઝ વગેરે, બરાબર. હવે અહીંયા આગળ આપણે એનસીઈઆરટીમાં વાંચીએ. હવે જો તેને પ્રાથમિક ચયાપચયકો કહેવાય છે, બરાબર. હવે જો અહીંયા શું લખ્યું છે, સોરી એક વસ્તુ રહી ગઈ કે કોષ્ટક 9.3માં જે દર્શાવ્યું છે બધા કેવા છે? જૈવિક અણુઓ જે ચયાપચયકો છે એ બધા કેવા છે? દ્વિતીય ચયાપચયકો છે આ 9.3માં. જ્યારે 9.1, હવે 9.1 કોષ્ટક ક્યાં ગયું હું તમને બતાવું. તો એ આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી, બરાબર. આ છે 9.1 જો દેખાય જાય. તો આ બધા કેવા છે? પ્રાથમિક ચયાપચયકો છે ભાઈ. આ બધાની જરૂર છે જ આપણી બોડીમાં, આના વગર આપણે ના રહી શકીએ, ખબર પડે છે? હવે તમે જ વિચારો, હાઇડ્રોજન, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, સોડિયમ આપણા શરીર માટે કેટલું બધું જરૂરી છે. કેલ્શિયમ કેટલું બધું જરૂરી, મેગ્નેશિયમ કેટલું બધું જરૂરી, ખબર પડે છે? તો આ બધા પ્રાથમિક ચયાપચયકો ભાઈ, એની જરૂર આપણા શરીરમાં છે અને છે જ તે. જેની ઓછી છે અને આપણે શું કહી શકીએ? દ્વિતીય ચયાપચયકો કહી શકીએ. ઓકે. તો અહીંયા આગળ જો લખ્યું છે જ્યારે કોઈ વનસ્પતિ, ફૂગ કે સૂક્ષ્મજીવો નો કોષ વગેરેનું સંશ્લેષણ કરીએ તો તેમાં આ પ્રાથમિક ચયાપચયકો સિવાયના હજારો રસાયણો જેવા કે આલ્કલોઇડ્સ, ફ્લેવેનોઇડ્સ, રબર, આવશ્યક તેલ, પ્રતિજૈવિક દ્રવ્ય, રંજક દ્રવ્ય, પરફ્યુમ, ગુંદર, મસાલા વગેરે જોવા મળે, જેને શું કહેવામાં આવે છે? દ્વિતીય ચયાપચયકો. હવે જો આલ્કલોઇડ્સ તો મેં તમને કહી દીધું, બરાબર. ફ્લેવેનોઇડ્સ, રબર પણ આમાં આવી ગયું, આવશ્યક તેલ પણ આમાં આવી ગયું. પ્રતિજૈવિક દ્રવ્યનો મતલબ શું થાય? એન્ટીબાયોટિક. હવે તમે કહેશો એન્ટીબાયોટિક એ મેડિસિનમાં યુઝ થાય. ક્યાં યુઝ થાય? મેડિસિનમાં. તો તમે એવું કહેશો કે મેડિસિન, આ એન્ટીબાયોટિક આપણા માટે કેટલી જરૂરી છે? તમને ખબર નહીં હોય કદાચ, તો હું તમને કહી દઉં, એન્ટીબાયોટિક્સ અત્યારે બહુ યુઝ થાય છે. સૌથી પહેલી જે એન્ટીબાયોટિક્સ બની હતી એ બની હતી પેનિસિલિયમમાંથી બની હતી. કે શેમાંથી બની હતી? પેનિસિલિયમમાંથી. અને એનું નામ આપવામાં આવ્યું હતું પેનિસિલિન. શું નામ આપવામાં આવ્યું હતું? પેનિસિલિન. તો એ એન્ટીબાયોટિક્સ આપણા શરીર માટે બહુ જરૂરી છે. તો પણ આપણે અહીંયા આગળ એને કેમ દ્વિતીય ચયાપચયકમાં મૂક્યું? કારણ કે આ વનસ્પતિ બનાવે છે. કોણ બનાવે છે? વનસ્પતિ બનાવે છે. સોરી, વનસ્પતિ, ફૂગ અથવા નાના નાના સૂક્ષ્મજીવો બનાવે છે. હવે સૂક્ષ્મજીવોમાં કયું હતું? ભાઈ સૂક્ષ્મજીવોમાં મેં તમને કીધું કે એક પેનિસિલિયમ નામનું કદાચ તમે નામ સાંભળ્યું હોય તો એમાં એક પેનિસિલિન બનાવે છે, બરાબર. તો આપણે હ્યુમન્સ તો બનાવતા નથી ને, એ કોણ બનાવે છે? કાં તો વનસ્પતિ, કાં તો ફૂગ, કાં તો સૂક્ષ્મજીવો. હવે સૂક્ષ્મજીવોમાં કોણ પેનિસિલિયમ બનાવે છે? એક પેનિસિલિન નામની એન્ટીબાયોટિક્સ એટલે કે પ્રતિજૈવિક દ્રવ્ય. તો એ એના શરીર માટે જરૂરી નથી. એ પેનિસિલિયમને એ કામ નહીં આવે, એ પ્રતિજૈવિક દ્રવ્ય, ખબર પડે છે? એના માટે તો વેસ્ટેજ જ છે. તો એના માટે દ્વિતીય ચયાપચયક છે. ભલે આપણે યુઝ કરીએ પણ આપણે એની વાત કરીએ તો એના માટે એ કેવું છે? દ્વિતીય ચયાપચયક છે. રંગીન રજક દ્રવ્ય, પરફ્યુમ, ગુંદર, આ બધું મેં તમને વાત કરી. આ બધા શું છે? દ્વિતીય ચયાપચયકો છે, બરાબર. પ્રાથમિક ચયાપચયકો જ્ઞાત કાર્ય કરે છે અને દેહ ધાર્મિક ક્રિયાઓનો મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ આપણે આ સમયે બધા દ્વિતીય ચયાપચયકોની ભૂમિકા કે કાર્યો નથી જાણતા. પણ એમાંથી ઘણા બધા જેમ કે રબર, ઔષધ, મસાલા, પરફ્યુમ અને રંજક દ્રવ્ય મનુષ્યના કલ્યાણ માટે ઉપયોગી છે. તો યાદ રાખજો, મનુષ્યના કલ્યાણ માટે કોણ ઉપયોગી છે? રબર, ઔષધ, મસાલા, પરફ્યુમ અને રંજક દ્રવ્ય. કેટલાક દ્વિતીય ચયાપચયકો આર્થિક અગત્ય ધરાવે છે. આગળના પ્રકરણોમાં તેમજ વર્ષોમાં તમે આના વિશે વિસ્તૃત અભ્યાસ કરશો, બરાબર. એટલે કે અમુક આવા જે દ્વિતીય ચયાપચયકો હોય ને એ આપણા માનવ જીવન માટે ઉપયોગી છે. જેમ કે મેં તમને કીધું ને, પ્રતિજૈવિક દ્રવ્ય, એન્ટીબાયોટિક,
એન્ટીબાયોટિક્સ એ આપણા માટે ઉપયોગી છે, બરાબર, પણ જે બનાવે છે એના માટે ઉપયોગી નથી. તો એના માટે તો એ દ્વિતીય ચયાપચય કહેવાય, પણ એ આપણા માટે ઉપયોગી છે, બરાબર. હવે વાત કરીએ બૃહદ જૈવ અણુઓની. હવે મેં શું કામ કીધું હતું કે પહેલાં તમે પહેલો વિડીયો જોઈ લો, કારણ કે અહીંયા પહેલા વિડીયોની એક વસ્તુ આવશે. જો બૃહદ જૈવ અણુઓ કોને કહેવાય, તો જો આપણે પહેલાં લેક્ચરમાં વાત કરી હતી આ પ્રયોગ વિશે, ખબર છે, કે જેમાં આપણે લીવરનો ટુકડો લીધો, ખાંડડીમાં નાખ્યો, પછી સ્લરી બનાવી અને અંદર શું નાખ્યું, ટ્રાયક્લોરોએસિટિક એસિડ નાખીને ફરીથી હલાવ્યું અને એને આપણે બીકરમાં નાખીને ફિલ્ટર કર્યું. તો જે હતું, હવે આ શું છે, એસિડ. તો લીવરની અંદર જે કોષની અંદર જે પણ અણુઓ હશે, જે પણ જૈવ અણુઓ, જો એ એસિડની અંદર દ્રાવ્ય હશે તો એ ક્યાં આવી જશે, નીચે આવી જશે. તો એ એસિડમાં દ્રાવ્ય હોય તો એનો જે વજન છે કેટલો હોય, 800 કિલો ડાલ્ટન કરતાં ઓછો હોય. અને જો જે ઉપર રહી જાય એનો વજન કેટલો, 800 કિલો ડાલ્ટન કરતાં વધારે હોય, અને એ કેવું હોય, એસિડમાં અદ્રાવ્ય હોય. તો એના અમુક ઉદાહરણ અહીંયા આગળ મેં કીધા હતા, અને આના પણ ઉદાહરણો અમુક કીધા હતા. તો અહીંયા બસ આ એ જ વાત કહે છે, બૃહદ જૈવ અણુઓ એટલે શું કહેવાય, કે બાયો મેક્રોમોલિક્યુલ્સ, એટલે કે એવા અણુઓની અહીંયા આગળ હવે વાત થશે કે જે અહીંયા આગળ ઉપર રહી ગયા હતા. ક્યાં રહી ગયા હતા, ઉપર રહી ગયા હતા, બરાબર. અહીંયા આગળની વાત થતી નથી. તો આ કેવા હશે, જે ઉપર રહી ગયા હશે, એસિડમાં અદ્રાવ્ય હશે. હવે અહીંયા જો એસિડ દ્રાવ્ય ભાગમાં સમાવેશ થતા બધા જ રસાયણોની એક સમાન વિશિષ્ટતા છે કે તેઓનો અણુભાર 18 થી લગભગ 800 ડાલ્ટનની આસપાસ છે. 18 થી 800, એનાથી ઉપર નથી, બરાબર. કોનો, એસિડ દ્રાવ્ય. એસિડ દ્રાવ્ય એટલે કે જે નીચે પડી ગયું હતું ને, આ રહ્યું, આની વાત થાય છે. શેની વાત થાય છે, આની, એસિડ દ્રાવ્યની. 800 કરતાં ઓછો છે, મેં તમને કીધું એ પ્રમાણે. એસિડ દ્રાવ્ય જૂથમાં માત્ર 4 પ્રકારના કાર્બનિક સંયોજનો જેવા કે પ્રોટીન, ન્યુક્લિક એસિડ, પોલિસેકેરાઇડ તેમજ લિપિડ જોવા મળે છે. શું જોવા મળે છે, પ્રોટીન, પોલિસેકેરાઇડ, ન્યુક્લિક એસિડ અને લિપિડ જોવા મળે છે. લિપિડના ઉત્પાદનને બાદ કરતાં આ શ્રેણીના સંયોજનોનો અણુભાર 1000 ડાલ્ટન કે તેનાથી પણ વધુ હોય છે. હવે અહીંયા આગળ એક મિસ્ટેક કરી છે એનસીઈઆરટી વાળાએ. શું મિસ્ટેક કરી છે, કે આ જે લખ્યું છે એસિડ દ્રાવ્યના જે આ એસિડ અદ્રાવ્ય છે. કેમ, કારણ કે એસિડ અદ્રાવ્ય જે જૂથ છે એ ઉપર રહી જાય, અને ઉપર કોણ રહી જાય, જે બૃહદ અણુ હોય, જે મોટા હોય, 800 કિલો ડાલ્ટન કરતાં મોટા હોય. તો એ કયા હતા, એ હતા પ્રોટીન, ન્યુક્લિક એસિડ. જો અહીંયા આગળ મેં બતાવ્યા છે કયા છે, પ્રોટીન, ન્યુક્લિક એસિડ, પોલિસેકેરાઇડ અને લિપિડ. તો આ કયા છે, એસિડ અદ્રાવ્ય. શું છે, એસિડ અદ્રાવ્ય, એસિડમાં દ્રાવ્ય નથી. તો અહીંયા આગળ એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, બરાબર. લિપિડના અપવાદને બાદ કરી. હવે અહીંયા કેમ લિપિડ કીધું છે, તો મેં તમને અહીંયા શું કીધું કે આ સાઇઝમાં મોટા હશે તો જ એમનો વજન વધારે છે, પણ લિપિડ છે એકદમ નાના છે ભાઈ. લિપિડ શું છે, એકદમ નાના છે. આ એક અપવાદ છે. તો પણ કેમ લિપિડ ઉપર રહી જાય છે, તો મેં તમને કીધું હતું કે લિપિડ જે છે આજુબાજુવાળા ભેગા થઈ જાય અને એક મોટો અણુ બનાવી દે, ખબર પડી. બાકી છે તો લિપિડ નાનું જ, એટલા માટે એ ઉપર રહી જાય છે. લિપિડના અપવાદને બાદ કરતાં આ શ્રેણીના સંયોજનોનો અણુભાર 10,000 ડાલ્ટન કરતાં પણ વધારે છે. આ કારણથી જૈવ અણુઓ એટલે કે સજીવોમાં જોવા મળતા રાસાયણિક સંયોજનોને બે પ્રકારના હોય છે. એક કે જેઓનો અણુભાર 1000 ડાલ્ટનથી ઓછો, એટલે કે 800. અત્યારે આપણે જો અત્યારે આ શું છે, જૂની એનસીઈઆરટી છે, બરાબર. તો નવી એનસીઈઆરટી પ્રમાણે અથવા તો જે સ્ટાન્ડર્ડ વેલ્યુ છે એ પ્રમાણે શું આવે, 800 ડાલ્ટનથી ઓછો. કેટલો, 800 ડાલ્ટનથી ઓછો. તો તેને સામાન્ય રીતે સૂક્ષ્મ અણુ કે સૂક્ષ્મ જૈવ અણુઓ કહેવાય છે. જ્યારે એસિડ અદ્રાવ્ય જૂથમાં જોવા મળે છે તેઓને બૃહદ અણુ અથવા તો બૃહદ જૈવ અણુઓ કહે છે, બરાબર. મતલબ કે જેમનો જે એસિડ અદ્રાવ્યમાં શું જોવા મળે, કે જે 800 કિલો ડાલ્ટન કરતાં વધારે હોય એનો વેટ કહેવાય ને, એનો વજન. તો એ શું હોય, એસિડમાં અદ્રાવ્ય છે, અને એને શું કહેવાય, બૃહદ જૈવ અણુઓ કહેવામાં આવે છે. હવે અહીંયા આગળ જો શું લખ્યું છે, લિપિડના અપવાદ સાથે અદ્રાવ્ય જૂથમાં જોવા મળતા અણુઓ પોલિમર પદાર્થો છે. હવે લિપિડને કેમ પોલિમર નથી કીધું, યાદ રાખજો, લિપિડ પોલિમર નથી. કારણ કે અહીંયા મેં ચલાવ્યું હતું તો કીધું હતું કે જે લિપિડ છે એ શેનાથી બનેલું છે, એ ભાઈ બનેલું છે ફેટી એસિડ. શેનું, ફેટી એસિડ પ્લસ ગ્લિસરોલ. ખાલી 2 જ અણુઓનું બનેલું છે, એક ફેટી એસિડ અને ગ્લિસરોલ. આ બંનેને ભેગું કરી નાખો તો શું બની જાય, લિપિડ બની જાય. શું બની જાય, લિપિડ બની જાય. ખબર પડે છે કે નથી પડતી, શું છે, ફેટી એસિડ અને ગ્લિસરોલને ભેગું કરો તો શું બની જાય, લિપિડ. આ પણ લિપિડ, આ પણ લિપિડ. આ ફોસ્ફોલિપિડ. કેમ, કારણ કે આની અંદર ફોસ્ફરસ આવ્યું. તો આ લિપિડ, આ શું છે, આ પોલિમર નથી ભાઈ. આ ખાલી 2 જ અણુનું બનેલું છે. જ્યારે પ્રોટીન્સની વાત કરીએ તો પ્રોટીન્સમાં હજારો કે એના કરતાં પણ વધારે એમિનો એસિડ ભેગા થાય ત્યારે એ બને છે. ખબર પડી કે ના પડી. હવે અહીંયા આગળ જોજો,
લિપિડના અપવાદ સાથે અદ્રાવ્ય જૂથમાં જોવા મળતા અણુઓ પોલિમર પદાર્થ છે. લિપિડ પોલિમર નથી, બાકી બધા પોલિમર છે. તે શા માટે લિપિડ કે જેનો અણુભાર 800 ડાલ્ટન પણ નથી તો પણ એસિડ અદ્રાવ્ય જૂથમાં છે, અર્થાત બૃહદ ઋણ અણુઓ તરીકે સમાવેશ છે. તો જો વાસ્તવમાં લિપિડ ઓછા અણુભાર ધરાવતો સંયોજન છે. તે એ જ સ્વરૂપમાં જોવા મળતા નથી, પરંતુ કોષરસ પટલ અને બીજા પટલોમાં તે જોવા મળે છે. જ્યારે આપણે પેશીઓને વાટીએ છીએ ત્યારે કોષીય સંરચના વિઘટન પામે છે. કોષરસ પટલ અને અન્ય બીજા પટલોના ટુકડા થઈ જાય છે તથા પુટ્ટિકા બને છે, જે પાણીમાં અદ્રાવ્ય હોય છે. તો મેં તમને પહેલાં જ કીધું હતું, શું કીધું હતું કે જે લિપિડ છે, અહીંયા આગળ ઉપરના લિપિડ શું હતા, જો મેં તમને પહેલાં જ કીધું કે આ લિપિડ છે એકદમ નાના છે, તો પણ ઉપર કેમ રહે છે, કારણ કે લિપિડ છે એ ઘણા બધા આજુબાજુના લિપિડ સાથે ભેગા થઈ જાય છે અને એક મોટી પુટ્ટિકા બનાવી દે, મોટો અણુ બનાવી દે, એટલા માટે અહીંયા આગળ ઉપર જોવા મળે છે. બરાબર. તો આ કારણસર આ પટલો પુટ્ટિકા સ્વરૂપે એસિડ અદ્રાવ્ય જૂથમાં અલગ થઈ જાય છે, જે બૃહદ આણ્વીય અંશનો ભાગ છે. સાચા અર્થમાં લિપિડ બૃહદ અણુ નથી, પણ અહીંયા આગળ ઉપર આપણને જોવા મળે એટલે આપણે એને કહી શકીએ કે બૃહદ અણુ છે, બાકી બૃહદ અણુ છે નહીં. ઓકે, યાદ રાખજો. એસિડ દ્રાવ્ય જૂથમાં લગભગ કોષરસીય દ્રવ્ય સંગઠનનું પ્રતિનિધિત્વ કરે છે. હવે તમને આ લાઈન ટપ્પો પડશે જ નહીં, તમે ગમે તેટલી વાર વાંચો તો હું તમને સમજાવું. કહેવા શું માગે છે કે જો આપણી પાસે આ કોષ છે, શું છે, આપણી પાસે આ કોષ છે, બરાબર. કોષની અંદર આ શું છે, કોષ કેન્દ્ર, અને આ શું છે, કોષ રસ. શું છે ભાઈ, કોષ રસ. આ છે કોષ કેન્દ્ર, બરાબર. તો મને કહો અહીંયા આગળ કોષની ઘણી બધી અંગિકાઓ હશે, બરાબર. જેમ કે અહીંયા આગળ એક બતાવું છું ભાઈ, આ છે માની લો કે કણાપ સૂત્ર છે, આ શું છે, કણાપ સૂત્ર છે. પછી આ માની લો કે આપણી પાસે છે રિબોઝોમ છે, શું છે, રિબોઝોમ છે, જે ક્યાં આવેલા હોય, જે ભાઈ આ અંતઃકોષરસ જાળ જે જોડાયેલી હોય ને કેન્દ્ર જોડે, આ અંતઃકોષરસ જાળ છે, બરાબર. પછી બીજી ઘણી બધી અંગિકાઓ જેમ કે ગોલ્ગી એપેટસ છે, શું છે, આ ગોલ્ગી છે. તો આ બધું જે છે એ આની અંદર શું છે, એસિડની અંદર દ્રાવ્ય છે. કોષરસ એસિડ જે છે એની અંદર દ્રાવ્ય છે કે અદ્રાવ્ય છે, એની અંદર દ્રાવ્ય છે કે અદ્રાવ્ય છે. તો તમે શું કહેશો કે ભાઈ એની અંદર એસિડમાં અદ્રાવ્ય છે. કેમ? કારણ કે આમની સાઇઝ જે છે બહુ મોટી છે, કોષમાં પણ આમની સાઇઝ. હવે વિચાર કરો, હું કહેવાની વાત કરું છું, આ કોષમાં જે અંગિકાઓ છે એ અંગિકાઓની સાઇઝ કેટલી મોટી લાગે છે આમને. તો કોષની અંગિકામાં જે સાઇઝ છે, બરાબર, એના કરતાં પણ નાના નાના અણુઓ આવે, એના કરતાં પણ નાના નાના અણુઓ આવે. એને આપણે શું કહીએ, એને આપણે કહીએ દ્વિતીય ચયાપચયકો. શું કહીએ? દ્વિતીયક ચયાપચયકો, જે બહુ જ નાના હોય. કેવા હોય? બહુ જ નાના હોય, બરાબર. તો મને એમ કહો કે જે બહુ નાના હશે, શું હશે, જે બહુ નાના હશે એ શું હશે, એ ભાઈ એસિડમાં દ્રાવ્ય હશે. પણ આ બધા કેવા છે, મોટા મોટા છે, તો આ એસિડમાં કેવા છે, અદ્રાવ્ય છે. તો આ લાઈન તમને એ જ કહે છે, શું કહે છે, એક જ મિનિટ, આ લાઈન તમને એવું જ કહે છે કે એસિડ દ્રાવ્ય જૂથ અલગ કોષરસીય દ્રવ્ય સંગઠનનું પ્રતિનિધિત્વ કરે છે. મતલબ જે એસિડમાં દ્રાવ્ય છે, મતલબ જે કોષરસમાં દ્રાવ્ય થઈ જાય છે, એ કોષરસીય સંગઠન, કોષરસીય દ્રવ્યનું સંગઠન, મતલબ એ કોષરસનો જ ભાગ બની જાય છે. પછી ખબર પડી? કોષરસીય દ્રવ્ય અને અંગિકાઓના બૃહદ અણુ. હવે જો કોષરસીય દ્રવ્ય છે, બરાબર, મતલબ જે નાના નાના અણુઓ હતા એ માની લો કોષરસમાં દ્રાવ્ય થઈ ગયા. એના સિવાય દ્રાવ્ય કોણ નથી થતી? અંગિકાઓ. તો એને અહીંયા શું લાગ્યું છે, અંગિકાઓનો બૃહદ અણુ. હવે અંગિકા શું છે, મેં તમને કીધું અંગિકા શું છે, બૃહદ અણુ, કારણ કે એ દ્રાવ્ય થતી નથી. તો અંગિકાઓના બૃહદ અણુ એસિડ અદ્રાવ્ય જૂથ હોય છે. શું છે? અંગિકાઓના જે છે આ રહ્યા બૃહદ અણુ, અંગિકાઓ આવડી એ બધી એસિડમાં અદ્રાવ્ય હોય છે. જો એ દ્રાવ્ય હોત તો શું થાત, કોષ રસમાં ભળી જાત. ખબર પડી કે ના પડી? આ બંને એકબીજા સાથે મળીને જીવંત પેશી અથવા તો સજીવોનું રાસાયણિક સંગઠન બનાવે છે. હવે તમને ખબર છે કોષ રસ અને અંગિકાઓ આ કેટલી ઇમ્પોર્ટન્ટ છે કોષ માટે. કોષની અંદર બે જ મેન વસ્તુ હોય, એક તો હોય કોષ રસ અને એક તો હોય અંગિકાઓ. તો આ બંને ભેગા મળે ત્યારે જ એક જીવંત વસ્તુની રચના કરે છે. સંક્ષિપ્તમાં, જો જીવંત પેશીમાં પ્રાપ્ત થતા રાસાયણિક સંગઠનને વિપુલ માત્રાની દ્રષ્ટિએ શ્રેણીબદ્ધ કરવામાં આવે તો આપણને જોવા મળે છે કે સજીવોમાં પાણી સૌથી વધારે માત્રામાં પ્રાપ્ત થતું રસાયણ છે, જે આપણને કોષ્ટક 9.4માં આપ્યું છે. જો આ ચેપ્ટરમાં જેટલા પણ કોષ્ટક છે ને એ બધા કોષ્ટક તમારે મોસ્ટ આઈએમપી છે, એમાંથી નીટવાળા ક્વેશ્ચન પૂછે જ છે. તો આ કોષ્ટક પણ આઈએમપી છે. હવે એમાં શું કહે છે, જો પાણી સૌથી વધારે માત્રામાં જોવા મળે, બરાબર, જીવન સજીવમાં, પછી પ્રોટીન જોવા મળે, પછી કાર્બોદિત, પછી લિપિડ, પછી ન્યુક્લિક એસિડ અને પછી આયનો, બરાબર. તો આ બધી વસ્તુ જે છે તમારે યાદ રાખવાની છે. તો આ હતું આપણે દ્વિતીય ચયાપચયકો અને બૃહદ અણુ વિશેની માહિતી. ઓકે, હવે
નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રોટીન વિશે વાત કરીશું, માત્ર ને માત્ર પ્રોટીન, કારણ કે થોડો લાંબો લેક્ચર ચાલશે અને બહુ વધારે કોન્સેપ્ટ સમજવાના પણ છે આમાં. ઓકે, તો મળીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય.